કઠલાલ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં આજે એક નવી વસ્તુ જોવા મળી. આટલું કરજો જાહેરાત છે કે ઉત્તરાયણ બાદ દોરીના ગુચ્છા તથા 1 કિલોના 30 રૂપિયા લેખે લેવામાં આવશે. ખૂબ જ ઊંચો કોન્સેપ્ટ અહીંયા લાવવામાં આવ્યો છે. અહીં તમે માળા જોઈ રહ્યા છો, પક્ષી ઘર જોઈ રહ્યા છો. એક પ્રકૃતિ પ્રેમી શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી બાળકો સાથે અહીંયા ઊભા છે. આપણે એ સાહેબનું નામ પૂછીશું. શું નામ સાહેબ આપનું? સુબોધભાઈ કાંતિભાઈ પટેલ, નવાબોબા પ્રાથમિક શાળા, તાલુકો કપડવંજ. બરાબર. તો આજે આ ઇનોવેશન ફેરમાં તમે શું પ્રોજેક્ટ લઈને આવ્યા છો? પ્રકૃતિનું જતન મારો મુખ્ય કોન્સેપ્ટ છે. પ્રકૃતિનું જતન જે આપણે ગયા વર્ષે 2 વર્ષ જોયું કોરોના મહામારીમાં, ત્યારે આપણને સમજાયું કે પ્રકૃતિ શું છે. જ્યાં સુધી આપણને કુદરતે જ્યાં સુધી થપ્પડ નથી મારી ત્યાં સુધી ખબર નથી કે આ પ્રકૃતિ જોડે આપણે શું કરી રહ્યા છીએ. તો કોરોનામાં ખબર પડી કે ઓક્સિજનની શું કિંમત છે. કુદરત આપણને ઓક્સિજન આપે છે, પણ જ્યાં સુધી જે વ્યક્તિને જરૂર પડી છે ને કોરોનાને આપણે ઓક્સિજનની, અને જેને નથી મળ્યો એ લોકો તો અત્યારે હયાત જ નથી. તો એના કારણે મુખ્ય કોન્સેપ્ટ છે કે આ વનસ્પતિનું આપણે જતન કરવું પડશે. ત્યાર પછી છે આપણે આ પશુ પક્ષીનું જતન કરવાનું. પશુ પક્ષી પણ એક એવી વસ્તુ છે કે એ ના હોય તો માણસ એકલો જીવી શકવાનો નથી. તો આપણે પશુ પક્ષીને બચાવવા માટે એને રહેણાંક પહેલું તો કે આપણે જે જૂના મકાનમાં રહેતા હતા તો ચકલી આવતી હતી આપણા મકાનમાં, પણ આ કોકરેટી જંગલ જ્યારથી આ બન્યું છે, માણસ બનાવ્યું છે, ત્યારથી અમુક પક્ષી લુપ્ત થવા મળ્યા. કારણ કે ઘરે ફેન લટકાયેલો હોય તો નાની ચકલી આવી હોય ઉડીને વાગી જાય એટલે ગાયબ. આપની વાત સાચી છે કે ભાઈ કોન્ક્રીટવાળા જંગલ વગર અત્યારે ચાલે એમ નથી. કારણ કે સમયની માંગ પ્રમાણે આપણે એ પ્રમાણે જવું જોઈએ, પણ સાથે સાથે પ્રાણીઓ પક્ષીઓ પ્રત્યે દયાનો ભાવ આવે એ માટે આવા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપના દ્વારા સુંદર એક સંદેશ આપવામાં આવ્યો છે, એ બદલ હું તમારો આભાર માનું છું. અને તમારો સંદેશ દૂર દૂર સુધી જાય અને લોકો પણ એનાથી પ્રેરાઈને અને આ પ્રમાણે કરે એવી હું આશા રાખું છું. ને સુબોધભાઈને ફરી અભિનંદન સર, શુભેચ્છાઓ આપું છું ને થેન્ક યુ કહું છું. પછી મારે એક મેસેજ આપવો હતો આપણા થ્રુ. હા જી બોલો. કે જે મિત્રો આ મીડિયા દ્વારા મારો એક સંદેશ આપવાનો છે કે ઉત્તરાયણ પછી ગમે ત્યાં જતા હોય, દોરીના ગુચ્છા કે દોરી મળે તો લઈને એનો નાશ કરજો. જેના કારણે કેટલાય પક્ષીઓ, મૂંગા પક્ષીઓને પગે વીંટાઈ જાય, કાં તો ઘરે લટકાઈ જાય તો મરણ પામતા હોય છે. તો એક આપણા દ્વારા એક ઉમદા અને પુણ્યશાળી એક કામ થાય એવું કરજો. ખૂબ સરસ સંદેશ છે. આપણે જોયું કે એમનો સંદેશ હતો જોરદાર કે ભાઈ દોરીના ગુચ્છા જો તમને મળે તો ચોક્કસ એ તોડી નાખજો.